પીઝા ગજુભાઈ ના ઓર્ગેનિક પીઝા એ દેશી પીઝા દેશી 100 રૂપિયાનો એક પીઝા દેશી પીઝા ઓર્ગેનિક પીઝા ગજુભાઈ ના પીઝા ઓ બાકી સ્પેશિયાલિસ્ટ ગજુભાઈ પીઝા વાળા સ્પેશિયાલિસ્ટ હા ભાવે તો જ હા નકર માથામાં ઘા એ ઈ ડાયલોગ છે પત્રી ખાય માણસ ખાય તું જો તું ખાહે ને આપણા ગામ ના છે ને પીઝા જેવી નામની કઈ વસ્તુ ભાળી જ નથી એટલે ગામ છે ને તૂટી પડવાનું છે ને ખાહે એટલે આપણે છે ને જો માલા માલ થઈ જવાના છે એમ ગજુભાઈ હા એ ગજુભાઈ તો છે ને પીઝા નો સ્ટોક કરી નાખીએ હા તો કરું જ છું જો તું જો મોક આ થઈ ગયો પછી થઈ ગયો હાલો ઉતારો ગજુભાઈ હાલો અને મસ્ત મૂકી દઈશ હા કાંડા હું હે આ ક્યાંથી લેવો એ ભાઈ ઝોંટીને લાવ્યો હો પાછો સોટીન હા ક્યાંથી લેવો એ ભાઈ ગામમાં જાન આવી હતી કે નહીં તે છોકરી નાથમાં હતો તે ઝોંટીને સીધો ભાગ્યો હતી દોડવા જ મળ્યો એ ડોબા રેખા તારી વાહન નું ચાવ્યો કોઈ એ ભાઈ વાહે આવ્યા હતા ને હું દોડવા જ મળ્યો ભાઈ એ ગાડી લઈને મારી વાહે પડ્યા હા તું પકડાઈ નો ગયો એ ભાઈ મેં જીગર રાખીને એટલી દોડ મેં એટલી દોડ એટલે તું કોઈ દી નહીં દોડ્યો હું કહું આજ હાથમાં આવ્યો ને તો મારા પીછડા ખીરવી દે દોડવા જ મળ્યો ને ભાઈ એ ગાડી કાંઈ હાંકી છે મારી વાહે પછી ધીરે ધીરે ઝાપ આવ્યો કે નહીં તેને ખેતરમાં વહી ગયો કપામાં કપામાં ગળી ગયો એ ભાઈ પછી એને ગાડી કાંઈ ખેતરમાં હાલે નહીં એ ઝાપેથી પાછા વળી ગયા પછી હું હળું કરે હા ભાઈ તો ગાડા તો બસી ગયો નકર તારા છે ને પડા કાઢી નાખે કોક તારા આવી રીતનું કોઈનું શરીર ન હોય લેડીઝનું હવે લાવ્યો તો ભલે લાવ્યો લાય મારે કે જોવા દે એ ભાઈ પછી મને દઈ દેજો જેટલા પૈસા આવે એટલે મારા હું દોડીને લાવ્યો હા ભાઈ જોવા તો જે હવે કેટલા પૈસા છે જોજે તો બધા પૈસા મને આપી દેજે એ ડોબા રેખા હું એ ફાટલું છે અંદર કાંઈ નથી ખાલી ખિસ્સા છે જો એ ભાઈ તો બધી લેડીઝ એવી તો છે ખાલી શોખનું જ પાકીટ રાખતી હોય કાંઈ ઓય બાપા ખબર જ નથી પડતી ડોબા રેખો બધી લેડીઝ તો હું અત્યારે બધું આવું જ રાખે ખાલીમાં આ તને ખાલીમાં તોડી નાખ્યો લેડીઝ છે એ ભાઈ તો મને એમ લાગે આમાં કેટલા પૈસા એટલે હું કેટલું દોડીને મૂકો હાથમાં આવું જ નથી આમાં પૈસા જેટલા હોય ને એટલે મારે કામ લાગે ને એટલે આ પણ મારી વાત સાંભળ અત્યારે છે ને જો આવું ખોટું રાખી નથી તોડાવી નાખે આ ખાલીમાં તને તોડાવ્યો એ આમ બધા છે ને ખોટું બગેસરાનું પહેરીને રોડ ઉપર નીકળી જાય એન્ટ્રી પાડવા પણ હોય કાંઈ નહીં ખાલી દેખાડવાનું જ હોય બાકી ખોટું જ હોય એ ભાઈ હવે એ બધું જવા દે ભૂખ લાગી હું રાંધ્યું ભૂખ લાગી હજી તો તું ખાઈને જો છો ઘડી વાર હું રાંધા કરું તારી સારું અને આમ કેમ તો છે ને આજથી ક્યાંય તું છે ને કોઈ દિવસ લૂંટ કે ચોરી કે કાંઈ કરવા થતો નહીં તું જો આમાં કાંઈક વાત ને તો આ લેડીઝ હોતા છે ને પોલીસને તારા બળા ફાડી નાખે ખોબજી લેડીઝનું ન છોરે આજે સુધી માણસનું શોધતો હતો ને હવે આ છોરવાનું શરૂ કર્યું લેડીઝનું બધું એ ભાઈ સોરીના ધંધા બંધ કરી દઈશ અત્યારે હે ને મને પીઝા ખવડાવી જાય પીઝા કે જ કાઢવા મારે એ ભાઈ ભાવનગર જવાની જરૂર નથી ગજુન પત્રીએ પીઝાનું ચાલુ કર્યું ગજુલપત્રે પીઝાનું ચાલુ કર્યું એ ભાઈ નાસ્તાનું ચાલુ કર્યું ને કે આપણે આજ પીઝા બનાવે છે પીઝા ખાવાનું છે ને એટલે મેં સોરી કીધી હાલો હવે સોરી આજથી બંધ બસ હાલ પીઝા ખવડાવી દે આ તો કાંઈ વાંધો નહીં પીઝા તને ખવડાવી દઉં પણ કોઈ દિવસ આજથી ક્યાંય કોઈ લેડીઝનું પર્સ બસ ઉપાડવાનું નહીં એ ભાઈ તારા હમ બસ આજ પછી સોરી જ નહીં કરું હા તો આજ તને પીઝા ખવડાવી દઉં હા એ મોટભાઈ હા હું જે કહું ને એનો હાસો જવાબ દેજે અરે હાસે હાસો જવાબ દો બોલ ને આપણે બળદ હોય એની ઉંમર થઈ ગઈ હોય એને શું કહેવાય એને ડાંટો એ મોટભાઈ તું વાંધો શું કીધું હવે તું એ વાંઢો જ છો તે મને ખબર છે હું કઈ થોડો પાણી ગયેલો છું હા એ ખબરી હા હું તને હું એ કહું છું કે આ રોટલો કોણ બનાવે છે મોટભાઈ રોટલા તો હું જ બનાવું છું આ તો એમાં ઘી કોણ સોપડે કેવું સાંભળું એટલું બધું રકમ સોપડાય કેમ અરે હાવ આમ પસપસતો હતો ક્યારે હાલના ટિફિનમાં હા તો ધીરા ધીરા ભૂલ થઈ ગઈ ભૂલમાં તમે મારું ટિફિન ખાઈ ગયા હા એમ કે ને ઈ એનો રોટલો એટલો સોપડે એટલે આ ઢાંડા જેવો આમ થઈ ગયો આમ જો આમ સમજી જરા નકરો ખાવ પીવું ધીરા દાદાના ઓલામાં રાજમાં રાજ કરી લ્યો હવે એ મોટભાઈ હું ત્યાં રાસ કરું છું આમ જો હરગવાન સિંહ રેખો થઈ ગયો હવે હાલો હમણાં ને હવે હાલવા હું મળે હે ધીરજદા આ ગજુની શું પાછો નવો વેપાર શરૂ કર્યો છે કાંઈક હે હા એ તો નત નવો ધંધા કર્યા જ કરે છે હવે આપણે છે ને આપણા ઘરે જ રાંધી નાખવાનું છે આજ નથી ના જવું પણ ખાલી જોતા તો સહી હાલો તો એમ કરવી હાલો થઈ ગયું બજરી હજી બાકી છે ગજુભાઈ ઓહ એવું કર્યું એ ગજુભા પીઝા બનાવ ને એટલે ખાતા ખાતા જોવે જ તે હવે તો ભાઈ આવો આવો એ ગજુભાઈ આ હું નહીં ભાઈ રોટલો લાવ્યા તમે
પથ્થુભાઈ તમે તો સમજુ છો, રોટલા નથી પિઝા છે, પિઝા દેશી પિઝા ઓર્ગેનિક. હે હા એ ગજુભાઈ દેશી પિઝા કેવા આવે? એ પથ્થુભાઈ એકવાર બેઠો હું તમને ખવડાવું. હે ખાવ તો જ હા, અને જો નો મજા આવે ને હે તો માથામાં તમ તાર ફોડી નાખજો. જાઓ. હા એટલો બધો વિશ્વાસ છે? એ તો કેટલાની ડીશ છે? 100 રૂપિયા. એ ચાલો આપણી ડીશ કરી નાખો. હા ચાલો હાલો હાલો પીઝા પીઝા પીઝા. એ પણ કાનમાં દેખી નાખે. એ ભાઈ તો હું તને કહેતો હોય ને, જો આ નવો ધંધો ચાલુ કર્યો. એ હાલો હાલો એક એક ડીશ બનાવો. એ ભાઈ 100 રૂપિયાની એક પીઝો આવે હો. એ હું પીઝા પીઝા. એ ભાઈ જો આ એ ગજુભાઈ એક પીઝો બનાવો મારી હાટુ. એ હું પીઝો કરે? તો? પિઝા કેવાય. પીઝા તો દાદા એક જ ખાવાનો હો, પેલા 100 રૂપિયા જાય છે. આપણે કોઈ દી કાંઈ એવું ખાધું નથી કરે. એ ભાઈ એક ડીશ નહીં, એ 2 ડીશ બનાવો. 200 રૂપિયા ભલે ના જાય, પણ તને હું વાંધો, નવીન ખાવા વસ્તુ તો મળે કે નહીં? કાંઈ વાંધો ના ગાંડા, બેડ હાલ. હા, હાલો ભાઈ પીઝા. એ બધું ભાઈ 2 ડીશ બનાવો. હા મુદ્દે ગામમાં નવું લાવ્યા હો, પણ આવું કોઈ દી ક્યાંય ભાડ્યું જ નથી ગામ વાળાએ. હા નવું છે પણ પથ્થુભાઈ. સો સાપો. એ ખબરી આયા કરો લેવા આ રોટલા શેકે છે. એ પથુભાઈ આ હું શરૂ કર્યું રોટલા શેકવાનું? હવે એ ભાઈ હે ખબરી તમને કોઈને ખબર ન પડે, ગામમાં પહેલી વાર જ છે ને અમે આઈટમ લાવ્યા છીએ. હાવ નવી આઈટમ. એટલે પણ આને કેવાય હું ઈ તો કયો. આને કેવાય પીઝા પીઝા. એ તો આપણે છે ને તને પીઝા આપી દે. એ ગજુભાઈ કીઝા ઈ કે કીઝા નહીં, પતંગ નો પીઝા પીઝા. આ બધા આ તો લાવો પી જવી. એ પિઝા છે ને ખાવાના આવે, પીવાના નહીં. પિઝા અને જો ભાવે તો જ હા, નકર પછી ડીશ છે ને માથામાં ઘા. તમ તારે જાઓ આપડી ચોખવટ. આમ જો આમ ખાવાના આવે. એવું હોય કઈ જાઓ. હાલો હાલો. આ તો પણ આવા જો ને કેટલી વાર લાગી હતી, કારના બેઠા અહીંયા. આયો આ બસ પછી કાપ કાપ. એ ભાઈ આ તારી ડીશ. એ ગજુભાઈ આ પિઝા છે ને પાકું? પથ્થુભાઈ પિઝા છે ઈ. એ ખબરી તો ખાવામાં મજા ન આવે તો માથામાં મારવાનું એમ કીધું. હાલો. હે બધું ભાઈ આ તો બિસ્કુટ જેવું લાગે. હા એટલો શાકભાજી કાચું છે. જો હું એ ગજુભાઈ તમે શીખવા ક્યાં ગયા હતા? ઈ તો મને કહો. ઈ છે ને ઈ તને નો કહેવાય ને કે તું અમારો ધંધો ભાંગી નાખે. હાલો કેટલી ડીશ ઘટી છે? એક ડીશ ઘટે હવે. હાલો ગજુભાઈ એક ડીશ બનાવજો. એમાં એવું છે તમને બધાને ચોખવટ કરી દઉં. આ છે ને દેશી ને ઓર્ગેનિક પિઝા છે. ક્યાં એ ઓર્ગેનિક એટલે કેવા કહેવાય? એટલે છે ને આમાં કોઈ પ્રકારની ભેળસેળ ન આવે એટલે એને કહેવાય ઓર્ગેનિક. હવે આ ગાંડાને હું ખબર પડે ઓર્ગેનિક એટલે હું એટલે? જરા ટેસ્ટ કરો. હા ઉપાડો તમ તારે. એ ગજુભાઈ આને જો કાસા છે હરખા તળતા તો હો તેલમાં. હવે હું છે ને ઈ જ કહું છું, ગાંડા કાચી છે શાકભાજી ને બધું. એ પથુભાઈ તમે કોઈ દી આ પીઝા ખાધા? નહીં. તો પછી તમને નો ખબર પડે. અને પ્યોર પીઝાનો ટેસ્ટ કહેવાય. અને આને છે ને તળવાના નો હોય, શેકવાના હોય. તો એવું છે ભાઈ, મને કઈ આમાં ખબર ન પડતી હો. બોલાય પથરી. હું આને શેકવાના રહેશે ને પણ તો પાકી નો હાવ. ઓલા દાદા મને તો કાશી બ્રેડ નો સ્વાદ આવે છે. એ પથુભાઈ અચ્છા બધું ખાવા મળો. આવતી નથી હવે કાંઈ. આપણે ખાવા મળો ને. એ આપું. એ હવે નથી આપવું, આ ખૂટવા તો દે ભાઈ. એ હાલો પીઝા 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 ગજુભાઈ ના સ્પેશિયલ પીઝા, ઓર્ગેનિક પીઝા, કોઈ ભેળસેળ વગરના પીઝા. હાલો વેલાઈ પેલા ગામમાં અમે જ નવું લાવ્યા, આખા ગામમાં ને કોઈ ખાધું હોય. હાલો ઈ આ ગજુભાઈ ના પીઝા. હાર્યું નાખ મને ખાવા તો દે. પીઝા કાંઈક હારી પીવાનું તો આપો. કારના પીઝા કરો છો, લાવો પીવાનું હાલો. આ ઈ સોડાનું મશીન છે ને કાંઈ લાવવાનું, કાલથી સોડા ચાલુ થવાની. હો એ ભાઈ તું રાવ દે. એ ગજુભાઈ એક સાસ નો ગ્લાસ આવજો હાલો. એલા અહીંયા સાચ નો હોય, અને આની આરે સાચ નો હોય, કોલ્ડ ડ્રિંક્સ હોય, સોડા. દાદા મજા આવી કઈ? હવે કાંઈ નથી મજા આવી. એ આને કીધું તું એ ઘરે ઢેબરા બનાવી નાખે. આ ઢેબરા જેવા જ છે. હું હવે ખોટા મારા 100 રૂપિયા પડી ગયા. આની કરતા 100 રૂપિયામાં અનલિમિટેડ ઓળો રોટલો ખાવા ગયો હોત ને તો ધરાઈ જા તું. એ પણ તમારે તો ખાલી 100 રૂપિયા પડી ગયા, અમારે તો 300 રૂપિયા થાય. આને ખાવા થા. ખાઈ લે ખાવા મળી. આમ જો મોટ ભાઈ એમ લાગે છે કે આ 2 દિનનો હુકાઈ ગયેલો રોટલો હોય ને એવું લાગે. કકડું થઈ ગયું કકડું. આ પણ મેં એમ તો કીધું છે કે રોટલા શેકે છે. તો મને થોડી ખબર હતી. હા ખાવા મળો હવે. સીધા દાદા 100 રૂપિયામાં છે ને આપણે કાચું શાકભાજી ખાઈને એવું લાગે છે. હવે ખાઈ લો ને હવે. ગાડા મજા આવી તને? એ ભાઈ આમાં કાંઈ મજા ના આવતી. હે કાંઈ મજા ના આવતી. ગોબા રેખા મતલબ ના પાડતો હતો ને. નામ જો 200 રૂપિયાના ભૈજા ઘરે કર્યા હોય ને તો ધરાઈ જઈને હવારે ખાઈ.
કે ભાઈ આમાં કઈ મજા ન આવી, પૈસા પડી જાય 200 રૂપિયા ખોટા ખોટા આવ. પડી ગયા હવે હું પડી જાય આનો મને ખાવા મળે આ કરતા ભાવ પૂછીને વયા ગયા હોત ને તો સારું હતું. આ બિસ્કુટ ખાઈ એવું લાગે ખાલી ઘર ભેગા થાય. એ પત્રી આપણી જ વાતો કરતા લાગે હો કે આ ગજુ ને પત્રીએ પીઝાનું ચાલુ કર્યું, મજા આવી ગઈ હો પીઝા ખાઈને. એમ જોતું આપણી જ વાતો હાલતી લાગે. હા ગજુભાઈ મજા વેશો પીઝા ખાવાની. હાલો ગામમાં પહેલી વાર ગજુભાઈના પીઝા, આખા ગામમાં કોઈ નહીં ખાધા હોય ગજુભાઈના પીઝા. ભાવે તો જા, બાકી માથામાં ખા. એ પીઝા કોઈને ભાવ્યા? ના રે ના તો હું બાંગુ ના ફળે સાંભળ્યું ને? હાબડ્યું આમ નજીક આવો. ઈ બરોબર હાલો પછી એ, આહા. લાવો પૈસા. અહીં કેવી ભાઈ તું? તમારા 200 રૂપિયા છે. હા જો 200 રૂપિયા તમારા 300 પતુભાઈ તમારા હો. એ 100 રૂપિયા. હા, લાવો હઈ, 300 રૂપિયા. પેલા હિસાબ કરી લેવા જો ભાઈ. હવે આના 300 હિસાબ બધાયનો પૂરો. એ હાલો બીજી વાર આવજો ખાવા આવે હો. આમ જોવો તમારો હિસાબ થઈ ગયો, અમારો હિસાબ બાકી છે. શું? આમ જોવો નો મજા આવી એટલે તમે કીધું નો મજા આવે તો માથામાં ખા લે ઓય બાપા, ઓય માડી, એ પત્રી ના કરી દી. ઓ એ પથરી હે આ ડાયલોગ નો બોલાય હો, મજા આવે તો જ. આ નકર માથામાં ઘા. એ પથરી હું કહું ખબર, આ બધાને છે ને કઢીને ખીચડી ધોય પીઝાના લાયક જ નથી.